નમસ્કાર મિત્રો, શું તમે ક્યારે અગરબત્તી ઉપર વિક્સ કે બામ લગાવી છે? જો ના લગાવી હોય તો વિડીયો જોયા પછી તમે લગાવવાનું ચાલુ કરી દેવાના છો. મિત્રો, તમારે બે સાદી પૂજા માટેની જે અગરબત્તી હોય તે લેવાની છે. તમારે મચ્છર મારવાની અગરબત્તી લેવાની નથી. અને હવે આ જે અગરબત્તી છે એના ઉપર તમારે ઘરે જે બામ હોય, ઝંડુ બામ, એ તમારે લગાવવાની છે. જો ના હોય તો તમે તેના ઉપર વિક્સ જે આવે છે એ વિક્સ પણ તમે લગાવી શકો છો. તમારે વ્યવસ્થિત અગરબત્તી ઉપર વિક્સ લગાવી દેવાની છે. હવે મિત્રો, વિડીયોમાં આગળ વધીએ એની પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો, લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ કલ્પના શાહને બરોડાથી, નટવર પટેલને ઉદવાડાથી, લાલુગીરી ગોસ્વામીને ડીસાથી, દિનેશભાઈ સોરઠિયાને પાંડેસરાથી અને કુંદનબેન સુથારને ઉમરેઠથી જાય છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે અગરબત્તી ઉપર વ્યવસ્થિત બામ કે વિક્સ લગાવાઈ ગઈ છે. તો હવે તમારે મિત્રો માચિસની મદદથી આ અગરબત્તીને તમારે પ્રગટાવવાની છે, તમારે સળગાવવાની છે. અને હવે મિત્રો, આનો ઉપયોગ તમને જણાવી દઉં તો મિત્રો, બાળકોને જ્યારે શરદી, ઉધરસ, કફ જેવું થતું હોય ત્યારે તે દવા પીવાની ના પાડતા હોય છે. દવા ના પીતા હોય તો તમારે મિત્રો આવી રીતે એની બાજુમાં જ્યાં બાળકો રમતા હોય એવી જગ્યા ઉપર તમારે આ અગરબત્તી મૂકી દેવાની છે. કેમ કે આ અગરબત્તીમાંથી જે ધુમાડો નીકળશે અને જે અગરબત્તી ઉપર જે આપણે વિક્સ અને બામ લગાવી છે, જેના કારણે ધુમાડો પણ એ પ્રકારનો વિક્સ કે બામનો નીકળશે, જે બાળકના શરીરમાં જશે અને તેને આ શરદી, ઉધરસ, કફ હોય એમાંથી રાહત મળશે. તેને દવા પીવાની પણ જરૂર નહીં પડે. તો મિત્રો, આવી રીતના તમે પણ એકવાર અવશ્ય ટ્રાય કરજો. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.